ચાલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તે કયો છે તો કે સંબંધકની સાથે સાથે ચર્ચા જે આપણે આગળના ટોપિકમાં કરી તેનાથી થોડો આજે વિશેષ ટોપિક લઈને તમારી સમક્ષ હાજર થયો છું. જ્યારે કોઈકની પાસે કંઈક વસ્તુ છે તેવું દર્શાવવું હોય, ટૂંકમાં કહીએ તો હેવ અને હેઝવાળા વાક્ય જે છે તેની આજે પગથિયા નંબર 4 ની અંદર ચર્ચા કરવાની છે. એકદમ સરળ છે, ઉદાહરણની સાથે છે અને પરીક્ષાની અંદર કદાચ આપણે કહી શકીએ ઉપયોગી પણ બને એવા વાક્યો છે. અને કદાચ પરીક્ષાની અંદર નથી તો જનરલ જીવનની અંદર આ પ્રકારના વાક્યો ખૂબ જ બોલાતા હોય છે, જે આપણને શું કરશે તો કે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવામાં અથવા તો અંગ્રેજી વાક્ય બોલતી વખતે મદદરૂપ થશે. તો આ જ પ્રકારનું જો આપણે શીખવાનું છે, આપણે સમસ્યા થાય છે તો અપ ટુ ડેટ પહેલેથી છેલ્લે સુધી આ વિડીયોની અંદર બન્યા રહો અને આપનો સમસ્યા જે છે ચોક્કસથી દૂર થઈ જશે. ચાલો શરૂઆત કરીએ અને સૌપ્રથમ વાત કરીએ તો સ્ટેપ 4 માં આવતા મુખ્ય શબ્દો કયા કયા છે, આની અંદર કયા કયા શબ્દો છે તે ઉપયોગમાં લેવામાં આવશે અને કઈ રીતે તે વપરાશે તેની ટૂંકી માહિતી મેળવીએ. તો આપણે અહીંયા જુઓ જોઈએ, સહાયકારક ક્રિયાપદ તરીકે હેવ જ લીધું છે અને અહીંયા કર્તા જે છે તેના સર્વનામ લીધેલા જોવા મળે છે. તો જ્યારે કર્તા તરીકે આવ્યા હોય તો તેની સાથે હેવ આવશે, પછી વીની સાથે હેવ, યુની સાથે હેવ, હી, સી અને ઇટ આ ત્રણેયની સાથે શું આવે છે તો કે હેઝ આવે છે અને ધેયની સાથે હેવ. આ ખાસ યાદ રાખશું કેમ કે દરેક વાક્યની અંદર આની જરૂર પડવાની છે. ફરી વખત કહું છું કે નહીં તો કે હી, સી, ઇટ ત્રીજો પુરુષ એકવચન હોય તો તેની સાથે હેઝ આવશે, બાકી કોઈ પણ કરતા આવે આઈ, વી, યુ અથવા ધે અથવા કોઈ પણ બહુવચનનું નામ આવે તો તેની સાથે શું આવશે તો કે હેવ તમને જોવા મળશે. બરાબર, તો શરૂઆત કરીએ અને દરેક વાક્ય જે છે તેની વિગતે આપણે માહિતી મેળવીએ. ચાલો પ્રથમ વાક્ય છે એ જોજો જરા તો તમને ખ્યાલ આવશે. શું કહે છે કે મારી પાસે એક પેન છે. તો મારી, અહીંયા મારી એટલે માય નહીં આવે પણ શું આવશે આઈ આવશે કેમ કે કર્તાના સ્થાને છે. તો આપણે કહીએ આઈની સાથે હમણાં જ તમને કહ્યું શું લેવાનું છે તો કે હેવ અને શું છે એક પેન, તો આઈ હેવ અ પેન. આ પ્રમાણે આ પહેલું વાક્ય છે. પછી બીજું વાક્યની ચર્ચા કરીએ તો તમારી પાસે એક પુસ્તક છે. અહીંયા તો મારી પાસે, અહીંયા આવ્યું તમારી પાસે, તો તમારીનું શું થશે તો કે યુ. તો યુની સાથે પણ ફરી વખત સહાયકારક ક્રિયાપદ શું આવશે તો કે યુ હેવ અ બુક. ચાલો જુઓ જોઈએ કઈ રીતે વાક્યનું અંગ્રેજીમાં રૂપાંતર થાય છે. પછીનું વાક્ય તેની પાસે એક કાર છે. તો અહીંયા ફરી વખત શું આવ્યું છે તેની એટલે કે આપણે કહીશું હી, પછી હીની સાથે શું આવે તો કે હેઝ આવે, હી હેઝ અ કાર, તેની પાસે એક કાર છે. પછી તેની પાસે એક સાયકલ છે. તો ફરી વખત તેની એટલે કે હી, અહીંયા કહીશું આપણે હેઝ અ સાયકલ. બરાબર, હી હેઝ અ સાયકલ. પછીનું વાક્ય અમારી પાસે એક બગીચો છે. તો અહીંયા અમારી એટલે કે વી થશે, અહીંયા વીની સાથે સહાયકારક કે શું આવે તો કે હેવ. જો અંગ્રેજી કઈ રીતે કરશું તો કે પહેલાં અહીંથી પછી પાછળથી જોવા મળશે. અહીંયા પાસે છે લઈ લે વી હેવ એટલે અહીંયા સુધી લીધું, પછી વી હેવ અ બગીચો એટલે શું કીધું તો કે ગાર્ડન, વી હેવ અ ગાર્ડન અથવા તો ગાર્ડનની જગ્યાએ આપણે પાર્ક પણ વાપરી શકીએ. પછી તેમની પાસે એક મોટું ઘર છે. તેમની એટલે કે બહુવચન થઈ ગયું તો ધેય આવશે. શું કહીશું આપણે તેમની એટલે કે ધેયની સાથે હેવ, ધે હેવ અ કેવું ઘર છે તો કે બિગ એટલે કે બિગ હાઉસ, ધે હેવ અ બિગ હાઉસ. મારી પાસે બે ભાઈઓ છે. મારી એટલે કે આઈ હેવ ટુ બ્રધર. ચાલો અહીંયા તમે જોશો તો વાક્ય થોડું ઓકવર્ડ લાગે કેમ કે મારી પાસે બે ભાઈઓ છે એવું નહીં, પણ હકીકતે આવું હોય મારે બે ભાઈઓ છે. માની લો કે આ વાક્ય આવી રીતે પણ લખેલું હોય કે મારે બે ભાઈઓ છે. આ પ્રકારનું વાક્ય તમારી સમક્ષ આવે તો તેનું અંગ્રેજી પણ આ જ રીતે થશે. શું થશે તો કે આઈ હેવ ટુ બ્રધર, ટૂંકમાં કહીએ તો અહીંયા મારી પાસે છે નહીં, પણ સંબંધ દર્શાવવાની વાત જ્યારે આવે છે ત્યારે તેની સાથે હેવ શબ્દ વાપરવો જરૂરી બને છે. ટૂંકમાં મારે બે ભાઈ છે, મારે બેન છે, મારે એક ભાઈ છે, આવું જ્યારે કહેવું હોય તો ત્યારે આ રીતનું વાક્ય વપરાય છે. ચાલો એના પછીના વાક્યની ચર્ચા કરીએ તો જુઓ જોઈએ શું કીધું છે કે તેમની પાસે શું કહે છે
કે તેમની નહીં પણ તમારી પાસે એક સુંદર બેગ છે. તમારી એટલે શું થશે તો કે યુ હેવ અ સુંદર એટલે શું કહીશું આપણે બ્યુટીફુલ અને બેગ. યુ હેવ અ બ્યુટીફુલ બેગ. બરાબર. પછીનું વાક્ય છે તેની પાસે એક મોબાઈલ છે. તો તેની એટલે કે આપણે શું કહીશું અહીંયા હી ની સાથે શું આવે હેઝ અ મોબાઈલ. હી હેઝ અ મોબાઈલ. તેની પાસે એક કૂતરો છે. તો અહીંયા જુઓ જોઈએ તેની એટલે કે શું ફરી વખત થશે કે હી પછી હીની સાથે શું આવે હેઝ. હી હેઝ અ ડોગ. હી હેઝ અ ડોગ. પછી કે અમારી પાસે ઘણા પુસ્તકો છે. અમારી એટલે શું થશે તો કે વી. પછી વીની સાથે સહાયકારક ક્રિયાપદ શું આવે તો કે હેવ. વી હેવ ઘણા એટલે કે મેની. વી હેવ મેની બુક્સ. ચાલો. પછી તેમની પાસે નવી કાર છે. તેમની એટલે શું કહીશું આપણે ધેય ની સાથે હેવ અ ન્યૂ કાર. ધે હેવ અ ન્યૂ કાર. પછી મારી પાસે થોડા મિત્રો છે. મારી પાસે એટલે કે આઈ. તો શું કહીશું કે આઈ હેવ સમ ફ્રેન્ડ્સ. આઈ હેવ સમ ફ્રેન્ડ્સ. સમ એટલે થોડા અથવા કેટલાક. બીજી બાબત હમણાં મેં તમને આગળના વાક્યમાં કીધું તે જ વસ્તુ છે તે અહીંયા પણ રિપીટ થાય છે. આપણે આવું કહી શકીએ કે મારે થોડા મિત્રો છે. પાસે શબ્દ કદાચ ન લખીએ તો તેનું અંગ્રેજી પણ આ જ પ્રમાણે થશે. પછી તમારી પાસે પૂરતો સમય છે. તમારી એટલે કે શું થશે તો કે યુની સાથે સહાયકારક ક્રિયાપદ શું આવે તો કે હેવ. યુ હેવ અને પૂરતો એટલે ઇનફ. શું થશે ઇનફ ટાઈમ. યુ હેવ ઇનફ ટાઈમ. આ એક શબ્દ નવો આવ્યો છે જરા નોંધી લેશું. ઇનફ એટલે પૂરતો. બરાબર. ચાલો જોઈએ તો જુઓ કઈ રીતે વાક્ય બન્યું છે અને તેનું કઈ રીતે અંગ્રેજીમાં રૂપાંતર થાય છે. નેક્સ્ટ જઈએ અને એના પછીના વાક્યની ચર્ચા કરીએ તો તે વાક્ય જે છે તે જુઓ જોઈએ કયું છે તો એની ચર્ચા કરીએ કે ભાઈ તેની પાસે એક સારો વિચાર છે. તો તેની પાસે એટલે કે હી હેઝ અ નાઇસ. નાઇસને પણ ગુડ લઈશું આપણે. શું લઈશું તો કે હી હેઝ અ ગુડ આઈડિયા. હી હેઝ અ ગુડ આઈડિયા. તેની પાસે એક સારો વિચાર છે. પછીનું વાક્ય તેની પાસે એક સુંદર પેન છે. તો તેની એટલે શું કહીશું આપણે કે હી હેઝ અ સુંદર એટલે કે બ્યુટીફુલ પેન. હી હેઝ અ બ્યુટીફુલ પેન. પછી અમારી પાસે એક કમ્પ્યુટર છે. અમારી એટલે શું થશે તો કે વીની સાથે શું આવે તો કે હેવ. વી હેવ અ કેવું કીધું વી હેવ અ કોમ્પ્યુટર. ખાલી કોમ્પ્યુટર છે. વી હેવ અ કોમ્પ્યુટર. વી હેવ અ કોમ્પ્યુટર. તેમની પાસે એક મોટી શાળા છે. તો તેમની એટલે કે ધેય. શું કહીશું આપણે અહીંયા ધેય એની સાથે શું આવે હેવ. ધે હેવ અ બિગ સ્કૂલ. ધે હેવ અ બિગ સ્કૂલ. પછી મારી પાસે એક પ્રશ્ન છે. મારી એટલે શું થશે તો કે આઈની સાથે શું આવે હેવ. આઈ હેવ અ ક્વેશ્ચન. આઈ હેવ અ ક્વેશ્ચન. પછી કે છે તમારી પાસે એક જવાબ છે. તમારી એટલે શું થશે તો કે યુ હેવ અ આન્સર. યુ હેવ અ આન્સર. ચાલો તો આ છે વિદ્યાર્થી મિત્રો આજના આપણા વાક્ય હેવ અને હેઝવાળા. આપણે કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થાય તો ચોક્કસથી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ દરેકે દરેક વાક્ય જે છે તે કઈ રીતે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન થાય છે તે નોંધો અને આપ પણ આ રીતનો પ્રયત્ન કરો. ચાલો તો આ છે આપણું આજનું લેક્ચર. બરાબર. આપણે જે કંઈ પણ સમસ્યા થાય તો ચોક્કસથી મારી સાથે શેર કરો. અને જો આપણે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો. વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોની સાથે શેર કરવાનું તો ભૂલશો જ નહીં.